સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજ સાથે રહેશે રામકુભાઈ કરપડા રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી સમાજને ગુમરાહ કરતા આગેવાનોને સણસણતો સવાલો સમગ્ર વાત કરી તો રાજકોટ ભાજપ કાર્યાલયથી ભાજપ દ્વારા લખાયેલ સ્ક્રિપ્ટ વાંચવા તકી એક પ્રેસ કોન્ફરન્સમાં કાઠી દરબાર સમાજ રૂપાલા સાથે ભાજપ સાથે તેમ જણાવ્યું હતું। ખાસ તેમાં સુરત દેવળ મંદિરનો વિકાસ આ સરકાર દ્વારા કરવામાં આવેલ છે તેમ જણાવ્યું હતું। ત્યારે આ તમામ વાતને લઈને કહેવાતા આગેવાનોને સણસણતા સવાલો રામકુભાઈ કરપડાએ કરતા જણાવ્યું હતું કે આ કોઈ સમાજ આગેવાનો નથી, ભાજપના હોદ્દેદારો છે અને સમાજ ઉપર હાવી થવાના પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ સમાજ મોટો છે, આગેવાનો નહીં। વાત છે સુરત દેવળ મંદિરના વિકાસ માટેની, તો આ મંદિરના વિકાસમાં યુવાનોનો સહયોગ છે, તેઓ વિકાસ કર્યો છે નહીં કે સરકારે। અગાઉ પણ આપ ટ્રસ્ટી હતા ત્યારે કેમ કોઈ વિકાસ ન થયો જેવા સવાલો કરતા જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં કાઠી દરબાર સમાજ સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ સાથે રૂપાલાના વિરોધમાં અને આવતીકાલે રાજકોટ સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજ જોડાશે। કોઈ એકબીજા ભાજપના અંગત લાભો માટે સ્વાર્થી મતલબી આગેવાનો સાથે કોઈ સમાજ છે કે નહીં તેઓ આગેવાનો માનતા પણ નથી। ફક્ત કાઠી રાજપૂત સમાજ જ છે, તે ભાજપના હોદ્દેદારો જ છે, સમાજ તેઓની સાથે નથી તેમ રામકુભાઈ કરપડાએ જણાવ્યું હતું। જે કેસવી ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। આગેવાનોને કહેવાનું છે કે તમે સમાજના યુવાનોને ગુમરાહ ન કરો। જે અત્યારે આ લડત ચાલે છે સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજ વતી કાયદાના પરિધીમાં રહી અને લડત ચલાવી રહ્યા છે। કોઈ કાયદો તોડવાની બાબત નથી કે ભાઈ આપણે જે ચૂંટણીની રીતે ચાલે કે કાલે રૂપાલાની ટિકિટ અમારી માંગણી છે રદ કરે, કદાચ રદ ન કરે તો અમે બીજો કાયદો હાથમાં અમે લેવાના નથી, પણ અમે એને વિરોધમાં મતદાન કરી અને જડબાતોડ અમે જવાબ આપવાના છીએ। આ અત્યારે 5-25 અમારા સમાજમાં જે કમળની છાંયડી નીચે બેઠા છે અને અહીંયાથી જે આપે છે પણ નીચે કાદવથી ખરડાયેલા છે અને એ કાદવ ઉછાળવો એ અમારા પણ વડીલો છે, એટલે એ ઉછાળવો અત્યારે મારા માટે યોગ્ય નથી। અત્યારે મતભેદો છે, મનભેદ અમારા સમાજમાં કોઈ દિવસ રહેશે નહીં, એટલે મતભેદો છે એ ભટકી ગયા છે અમારા આગેવાનો, તો કાલે પાછા ફરશે અને સમાજ જે છે એ બાપ છે, આગેવાનો સમાજના બાપ નથી। તો અમે આ બાબતને સ્પષ્ટતા કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા ઝાલાવાડ ક્ષત્રિય સમાજના આ જે હોલ છે એમાં અમે સામે આવી અને આ આહ્વાન કરીએ છીએ કે સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાતભરના કાઠી ક્ષત્રિય સમાજ આપણે જે આગેવાનો કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી અને આડી અવળી વાતો કરીને ગુમરાહ કરવાની વાત કરે એમાં કોઈને આવવું નહીં। સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમે કાલે અમારા જે આયોજન છે આયોજન મુજબ કાલના સંમેલનમાં અમે 2 લક્ઝરી બસ ને એ સિવાયના 150 થી વધુના 4 વ્હીલો ફક્ત કાઠી દરબાર સમાજના રાજકોટ મુકામે જવાના છે અને એ અમે બહોળી સંખ્યામાં જવાના છીએ। તો આ આખી જે ઘટના છે અમારી એક જ માંગ છે અને એ માંગ 90 સંસ્થાઓ જે નક્કી કરશે એમને અત્યારે એક જ ફક્ત માંગ કરી છે કે ભાઈ રૂપાલાજીની ટિકિટ રદ કરો અને અમે પણ એ માંગમાં એમને લડતમાં અમે સાથે છીએ। આવનાર સમયમાં જે 90 સંસ્થાઓ જે નક્કી કરશે, જે લડત એ નક્કી કરશે એ લડતમાં અમે સાથ સહકાર આપશું અને સતત અમે આપતા રહેશું। ઇતિહાસના ઉજળા પાનાઓમાં 2 સમાજો સાથે રહેલા છે, 2 સમાજો અરસપરસ બેયના સહયોગ આપેલો છે અને વર્ષોથી બે એકબીજા હળી મળીને રહે છે। ત્યારે આ બંને સમાજોમાં વિભાજન કરવા માટે, સમાજમાં વિભાજન કરવા માટે આ અત્યારે કહેવાતા આગેવાનો જે કામ કરી રહ્યા છે એ કામ ક્ષત્રિય સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, ગિરાસદાર ક્ષત્રિય સમાજ કોઈ પણ આ આગેવાનોને આ બાબતનો અમે કોઈ ધ્યાનમાં લેવા માંગતા નથી। અત્યારે અમારી સાથે તમામ જે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનો છે એ સિવાયના યુવાનોની ટીમ છે, આ અમે ભેગા મળી અને આ અમારો નિર્ણય છે। અમે જે પણ લડત લડવી પડશે એ લડત અમે લડશું અને વિજય પણ મળશે ત્યાં સુધીનો અમને આ જે બાબત છે એ છેલ્લા ઘણા વર્ષોથી આ વિખવાદ સમાજમાં હોય જ છે। જ્યારે આપણે આઝાદીની હતી ત્યારે સાવરકર હતા, ગોડસે હતા, તો એક બાજુ
આપણે લાલબાલ ને ત્રિપુટી હતી, ચંદ્રશેખર આઝાદ હતા, ભગતસિંહ હતા, ત્યારે પણ હતા. તો એવો વિજય જે થાય છે એ સત્યનો વિજય થાય છે. સત્ય પરેશાન છે, પરાજિત કદાપી નથી. અમારી મુહિમ છે એ બેન દીકરીઓ માટે છે, એટલે અમે ચોક્કસ અમે જીત મળશે. સત્યની વાત ઉપર અમે ચાલવી છીએ, એટલે સત્યમાં અમને વિજય મળશે ને મળશે. જય માતાજી, જય સુરતનારાયણ.